ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો આજે તો આપણે બહુ મોડું થઈ ગયું, 8 વાગે જઈ ગઈ છું અને ખાઈ વગર નાઈ ધોઈ હેર વોશ કરી દીધા છે. હવે હેર ને ખાલી આપણે ડ્રાય કરવાના છે, તો એ કરી દઈએ. આપણે સવારમાં પીછી રસ તો નાસ્તો કરી લીધો છે અને હવે આપણે કરવાના છે કામ ચાલુ. થોડુંક કામ કરી અને નીકળીએ. 8:45 થઈ ગયા છે આમે ઓલરેડી. તો કાંઈ વખત પહોંચીએ ઓફિસ આજે. આપણે લીફ્ટમાં બેસી ગયા છીએ, ઓફિસે પહોંચી ડાયરેક્ટ ઉપર જતા ને નીચે જા ને એવું કરે કહેવાનું. આજે આપણે એકલા લીફ્ટમાં છીએ, કોઈ લીફ્ટમાં નથી. તો આપણો માળ આવી ગયો. હવે બસ ઉતરે એટલી વાર ખુલ જા સિમ સિમ ખુલ ગઈ લીફ્ટ. હવે પહોંચી ગયા આપણી ઓફિસે. જુઓ ઓફિસે પહોંચી અને બેઠી હતી તો મેં જોયું કે આ શું છે. અમારે સ્ટીકી નોટનો ઉપયોગ છે ને પત્ર લખવામાં કરે. મોબાઈલમાં વોટ્સએપ શું કહેવાય એ આવી ગયા છે, તો પણ છે ને બીજી ભાઈ મને લેખ લખી અને મૂકતા જાય કે તને કાલ સવારમાં યાદ આવે. બોલ, પત્ર વયા ગયા પણ બીજી ભાઈની પત્ર લખવાની શૈલી હજી નથી હોય. સારું છે, યાદ રહ્યો મને સવારમાં. આ સ્ટીકી નોટનો ઉપયોગી પત્ર લખવામાં કરે. સારું, હવે કામ કરવા બેસી. આપણે પીસી પણ નથી ચાલુ કર્યું. આ પત્ર વાહે તો આજે આવીને આ વાંચવા બેસી ગયું. તો હું થઈ ગઈ છું આજે 10 મિનિટ વહેલી જમવાની જોઈ, કારણ કે ભૂખ લાગી એટલા માટે. આપણે જમી લઈએ શાંતિથી અને વહેલું ઘરે જવાનું છે. વહેલા ઉપર વહી જઈએ એટલે વહેલું કામ પતી જાય ને વહેલા નીકળી હતી બારે જવા માટે. રાતે તો આજે જામો પડી જશે, બારે જમવાનું છે એટલે અત્યારનું ખાલી કરી લઈએ. શું ખાવાનું મારાથી કેટલું બધું? ઓ માય ગોડ, ચણા કા શાક, આ દહીં છે, આ ચણાનું શાક છે, અહીંયા ભાત છે, બસ આ લીંબુ છે. હા બહુ મસ્ત. તો મસ્ત ફૂલ પેટ જમી લીધું છે ને ઉપર જાઉં છું. ઉપર જઈને ભાઈ હવે કામ પતાવી 4 વાગે આપણે નીકળી ઘરે. તો મળીએ ચાલો. આપણે કામ કરતા કરતા પેલા છે ને નેલ પોલિશ કરશું અત્યારમાં સવારમાં. એના માટે પેલા હેર બાંધી લેવા પડે, નકર એમાંય કલર થઈ જાય. બાકી બ્લેકમાંથી પિંકમાં આવી જાય વાળ મારો. અને આજે થોડુંક કામ કરવાનું ઉતાવળ રાખવાની છે, કારણ કે આપણે જવાનું છે બારે. હું ઘરે વહેલી વહી જવાની છું. તો ગાઈસ આપણે ફાઇનલી 4:30 થઈ ગયા છે ને ઘરે જઈ છીએ. મોડું થઈ ગયું છે. મારો ભાઈ તેડવા આવે છે મને. આપણે મળીએ થોડીક વારમાં પાછા. બહાર જવાનું છે એટલે.
આમ જો આપણે ફેમસ થવા પછી આપણે વ્લોગ બનાવવાનો હા આમ ચૂપ લો ઇન્સ્પાયર કરવાની હોય દાંત કાઢી હરખું દાંત કાઢી ખારી થઈ દાંત કાઢી ટાટા કર દે ટાટા કેમ કરે ટાટા કરો તો ટાટા બાય બાય કે રિહાઈ ગયા છે અમારા ભાભી એટલે મનાવવા પડશે હવે માર લે ભાઈ હવે એટલું બધું લ્યો શરમ આવે સોમેન શરમ આવે તો નોમેન રોગ માં આવું છે આ મારા બે ભાભી બીજા છે એ બગાસુ ખાતી ઈ તો આવું જ આવે હો ભાઈ ઈ તો ધ્યાન રાખવાનું તમારા લોકોને સુગંધ આવે ચાઇનીઝ ભેળ છે તો આ શું બોલ્યા હતા માર માસી જમે છે અને આ મમ્મી એને સેમ મોડલ તો ગાઈઝ આપણે ઘરે આવી ગયા છીએ અને મસ્ત આજે જમી કરી અને મોડા કેટલા 11 વાગ્યા છે જોવો તમે 11:15 જેવું થયું છે બસ હવે મસ્ત આ સ્કિન કેર છે મારી જ્યાં પિમ્પલ થયા હોય ને ત્યાં મેં કોલગેટ હોય ને લગાવી છે એટલે સવાર થઈને તો એ બેસી જાય આમ ઉપસેલું હોય ને એ ન રહે હવે બસ આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ કારણ કે બહુ થાકી ગયા છીએ તો આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરજો મળીએ નવા વ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય